ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે બંધ કોણ, બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પી આ 3 ટોપિક જોયા હતા. આજે આપણે સંસ્પંદન રચનાઓ જોવાના છીએ. સંસ્પંદન રચનાઓ, બરાબર. સંસ્પંદન રચનાઓનું ઇંગ્લિશ રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ, બરાબર. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ એટલે કે સંસ્પંદન રચનાઓનો મતલબ એવો થાય કે ઘણા એવા બહુપરમાણવીય અણુઓ હોય કે જેનું લુઈસ બંધારણ બે રીતે શક્ય બનતું હોય, તો એવી જે રચનાઓ હોય એને સંસ્પંદન રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે અણુઓનું લુઈસ બંધારણ એક કરતાં વધારે વખત શક્ય બનતું હોય તો તેના બધા બંધારણને સંસ્પંદન રચનાઓ કહે છે. ચલો વ્યાખ્યા પ્રમાણે એના એક ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ઓઝોન O3 છે. O3ની અંદર આપણે સરળતાથી સંસ્પંદન રચનાઓ આપણે સમજી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા ઓઝોન એટલે ઓક્સિજનના 3 પરમાણુઓ છે, બરાબર. હું અહીંયા એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીં અને એક ઓક્સિજન અહીં. અહીંયા હું ઓઝોન અણુનું લુઈસ બંધારણ દોરું છું, બરાબર. હવે લુઈસ બંધારણની અંદર આપણે જનરલી સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રમાણે બંધ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, બરાબર. દાખલા તરીકે માની લો કે આ બે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, માની લો. કેટલા બંધ છે? દ્વિબંધ. અને આ ઓક્સિજન વચ્ચે એક બંધ છે. કેટલો? એક બંધ, બરાબર. ચલો આટલા સુધી ક્લિયર થયું. હવે આ ઓક્સિજન જોડે કેટલા પર ઇલેક્ટ્રોન રહ્યા? 1 2 3 આવી ગયા અને ટોટલ 6 હોય એટલે 3 બાકી રહ્યા. 1 2 એથી ત્રીજો ઇલેક્ટ્રોન બાકી. હાલ હું લખતો નથી, બરાબર, એ તમને પછી કહું. આ ઓક્સિજન માટે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, 4 બાકી રહ્યા. 1 2 3 4. આ ઓક્સિજનમાં 1 આવી ગયો, 5 બાકી રહ્યા. 1 2 3 4 5. હવે આપણે નિયમ પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવા જોઈએ નહીં. તો શું થાય? આનો જે એક વધારાનો ઇલેક્ટ્રોન હતો એ અહીંયા આવી જશે. એટલે અહીંયા શું થશે? યુગ્મીકરણ થઈ ગયું અને સાથે સાથે ત્રણેય ઓક્સિજન પરમાણુની એક્સ્ટ્રા રચના પણ પૂર્ણ થઈ ગઈ. તમે જોઈ શકો છો, બરાબર. હવે આ ઓઝોન અણુ જે છે આ એ લુઈસ બંધારણ. આ ઓઝોનનું બીજું પણ એક બંધારણ, લુઈસ બંધારણ આપણે રજૂ કરી શકીએ છીએ, બરાબર. તો એ આવી રીતે છે. ચલો, આ બંધારણમાં ફરક એટલો જ છે કે પ્રથમ બંધારણની અંદર ડબલ બોન્ડ ડાબી બાજુ હતા અને સિંગલ બોન્ડ જમણી બાજુ હતા. આમાં આપણે ઉલટાવી દઈએ, ડાબી બાજુ સિંગલ બંધ બાંધી દઈએ, તો સિંગલ બંધ, અને જમણી બાજુ જે છે એ ડબલ બંધ બાંધી દઈએ, બરાબર. હવે સિંગલ બંધ હતો પહેલા બંધારણમાં, ત્યાં આજુબાજુ 6 ઇલેક્ટ્રોન હતા. તો આમાં પણ એવી રીતે, આમાં કેટલા હતા? 4. 1 2 3 4, બરાબર. આ પ્રમાણે તમે જોશો તો પણ દરેક ઓક્સિજન પરમાણુની એક્સ્ટ્રા રચના પૂર્ણ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે કે બંને બંધારણ લુઈસ બંધારણ છે, તો સાચું કયું ગણવું? તો આમ જોવા જઈએ તો બંને સાચા જ છે, બરાબર. બંને સાચા જ છે.
પણ આ બંધારણ ખરેખર લુઈસ બંધારણ પ્રમાણે કોઈ પણ અણુનું બંધારણ એક જ હોવું જોઈએ, બે ના હોય, બરાબર. પણ આવા જો એકથી વધારે બંધારણ થતા હોય તો એને શું કહેવાય? સંસ્પંદન રચનાઓ કહેવામાં આવે છે. હવે તમને વ્યાખ્યા સમજાવું. જે અણુનું લુઈસ બંધારણ એક કરતાં વધારે વખત શક્ય બનતું હોય, એટલે આ અણુનું લુઈસ બંધારણ એક કરતાં વધારે શક્ય બને છે તો હા, તેના બધા બંધારણને એટલે બંને બંધારણને શું કહેવાય? સંસ્પંદન રચનાઓ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ બંને બંધારણમાં જોઈ શકો છો કે બંનેમાં સિંગલ બંધ રહે છે અને બંનેમાં ડબલ બંધ પણ છે, બરાબર. બંનેમાં સિંગલ બંધ પણ છે અને બંનેમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ પણ છે. હવે જે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે, જે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે, એ સિંગલ બંધની લંબાઈ એટલે જે અંતર ડિસ્ટન્સ જે છે એ 148 પિકોમીટર છે. માનો કે આ સિંગલ બંધ છે તો સિંગલ બંધનું કેટલું હોય? 148 પિકોમીટર આ એની લંબાઈ છે, બરાબર. જે ડબલ બંધ છે એનું 121 પિકોમીટર. આ જે ડબલ બંધ છે એના બંધની લંબાઈ કેટલી હોય? 121 પિકોમીટર છે. તો આનો મતલબ એવો થયો કે જ્યાં ડબલ બંધ હશે ત્યાં કેટલા હશે? 121 પિકોમીટર. જ્યાં સિંગલ હશે ત્યાં કેટલા હશે? 148 પિકોમીટર, બરાબર. એવી રીતે અહીંયા ડબલ છે તો ડબલ હોય તો 121 પિકોમીટર અને અહીંયા 148 પિકોમીટર, બરાબર. આ બંધની લંબાઈ છે. હવે મુખ્ય વાત છે કે આની અંદર ડબલ બોન્ડની લંબાઈ એકલ બંધ કરતાં ઓછી છે. આનો મતલબ એવો થયો કે જો બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધારે હોય તો એની બંધ લંબાઈ ઓછી થતી જાય, બંધનું જે લંબાઈ છે ઓછી થતી જાય. માનો કે એક બંધની 148, બે બંધની 121, માનો કે આવા 3 બંધ હોય તો 3 બંધ માટે 121 કરતાં પણ ઓછી થઈ જાય. એટલે એક બંધ હોય તો હંમેશા એની બંધ લંબાઈ વધારે હોય, બરાબર. હવે બીજી વસ્તુ એ છે કે આ તો ચલો લુઈસ બંધારણ પ્રમાણે એની રચના થઈ, પણ ઓઝોન અણુને પ્રાયોગિક રીતે એટલે પ્રેક્ટિકલી એનું બંધારણ સમજાવવામાં આવ્યું. પ્રેક્ટિકલી એનું બંધારણ સમજાવવામાં આવ્યું તો એનું પ્રેક્ટિકલી બંધારણ આવી રીતે હતું, ધ્યાન રાખજો, બરાબર. એટલે આ બંને માટે આવી રીતે હતું. એ આ ઓઝોન, બરાબર. આ સિંગલ બંધ, આ એ સિંગલ બંધ, પછી ડોટ આવી રીતે, બરાબર. હવે ધ્યાન રાખો, આ જે બંધારણ છે ને આ બંનેનું કમ્બાઈન બંધારણ છે, એટલે ભેગું બંધારણ છે. હવે આ બંધારણની અંદર અહીંયા મેં કેટલા બંધ દર્શાવ્યા તો તમે જુઓ, આ જે છે ને એ સિંગલ બંધ છે અને જે ડોટ દ્વારા જે બંધ દર્શાવેલો છે એ અડધો બંધ કહેવાય, 1/2 અથવા 0.5 બંધ કહેવાય. આમાં પણ એવું હોય, એક આખો બંધ છે અને બીજો ડોટ એટલે અડધો બંધ છે. એટલે બંનેમાં દોઢ બંધ, 1.5 ડોટ બંધ છે, બરાબર. તો બંનેની અંદર બંધ સમાન, આ બાજુ દોઢ બંધ અને આ બાજુ દોઢ બંધ. તો આવા કન્ડિશનમાં પ્રયોગો દ્વારા એવું માલુમ પડ્યું કે બંને બંધની લંબાઈ 128 પિકોમીટર છે. બંને બંધની લંબાઈ કેટલી છે? 128 પિકોમીટર છે, બરાબર. એટલે આની અંદર બંધની લંબાઈ કેટલી આવી? 128 આવી. આનો મતલબ એવો થયો કે કોઈ પણ લુઈસ બંધારણની અંદર દરેક બંધની લંબાઈ લગભગ સમાન હોવી જોઈએ. દરેક અણુની અંદર પરમાણુ વચ્ચે જે બંધની લંબાઈ જે છે એ સમાન હોવી જોઈએ. હવે આની અંદર સમાન નથી. હા, લુઈસ બંધારણ રીતે આ સાચા કહેવાય પણ પ્રાયોગિક રીતે ખોટા કહેવાય. કારણ કે પ્રાયોગિક રીતે આવું માલુમ પડ્યું કે બંનેમાં બંધ કેવા છે? ડોટ બંધ હશે અને એમની બંધ લંબાઈ કેટલી છે? 128 પિકોમીટર હશે. એટલે આની અંદર ઓક્સિજન વચ્ચે આવી રીતે ઓક્સિજન વચ્ચે કેટલી લંબાઈ છે? 128 પિકોમીટર એની લંબાઈ હશે, બરાબર. હવે ઓઝોન જેવા જે અણુ ખરા ને એમની ચોક્કસ રચના દર્શાવવી આમ તો મુશ્કેલ જેવું કહેવાય. કારણ કે તમે લુઈસ બંધારણ પ્રમાણે દર્શાવો તો બંનેમાંથી તમે ચોક્કસ તમે કઈ રીતે કહી શકો? કારણ કે આની અંદર પણ બધી પરમાણુમાં અષ્ટક રચના પૂર્ણ થાય છે, આમાંય અષ્ટક રચના પૂર્ણ થાય છે.
તો પછી કરવાનું શું? બરાબર. તો ભાઈ એવું તો કઈ રચના આપણે સમજીએ કે જેથી આપણે એવું કહી શકીએ કે આ રચના ચોક્કસ છે? તો એક તો આપણે જોયું કે પ્રયોગો દ્વારા આ ચોક્કસ છે. હવે જે પ્રયોગો દ્વારા જે ચોક્કસ જે છે ને એને સંકર રચના તરીકે ઓળખવામાં આવે છે, અથવા બીજા શબ્દોમાં સંસ્પદન સંકર રચના. આ જે રચના જે છે ને, જે પ્રાયોગિક રીતે રચના, એનું નામ શું આપ્યું? સંસ્પદન સંકર રચના કહેવાય. જે ચોક્કસ હોય, જે શું હોય? ચોક્કસ હોય. એટલે મતલબ આ રચના 100% સાચી છે, ચોક્કસ છે. આ ચોક્કસ નથી, આ ઉપરની બે ચોક્કસ નથી. બરાબર. બીજી વસ્તુ, ચોક્કસ સંસ્પદન રચના માટે, ચોક્કસ સંસ્પદન સંકર રચના માટે નીચેની બાબતો ખાસ જરૂરી છે. તો કઈ વાતો જરૂરી છે? તો પહેલી વાત, જે ઉર્જા, કારણ કે દરેક પરમાણુ સમાન છે, વજનમાં 3 પરમાણુ સમાન છે, ઓક્સિજનના છે. બરાબર. તો એમની અંદર એક તો સમાન ઉર્જા, પરમાણુની એક સ્વતંત્ર ઉર્જા હોય ને, અને આની અંદર 3 પરમાણુ સમાન હોય, એટલે પહેલી વસ્તુ જરૂરી છે સમાન ઉર્જા. બીજું, કેન્દ્રના સ્થાન, એટલે 3 પરમાણુનું કેન્દ્ર પણ સમાન હશે. બરાબર. એટલે એમને કેન્દ્રના સ્થાન પણ જરૂરી છે. બરાબર. ત્રીજી વસ્તુ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને ચોથી વસ્તુ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ 4 વસ્તુ જરૂરી છે સંસ્પદન સંકર રચના માટે. બરાબર. આના વગર આપણે ચોકસાઈથી આ રચનાનું વર્ણન કરી શકતા નથી. બરાબર. એ 4 વસ્તુ જરૂરી. એક તો સમાન ઉર્જા હોવી જોઈએ, કેન્દ્રના સ્થાન નક્કી હોવા જોઈએ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હોવા જોઈએ. તમે અહીંયા જુઓ, આની અંદર એક અયુગ્મિત હતો, એટલે અહીંથી એવું કર્યું, આપણે ઉઠાઈને અહીંયા લાવ્યા. બરાબર. તો એવી રીતે એવું પણ થવું ન જોઈએ. એટલે બંધકારક ઇલેક્ટ્રોન, એટલે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, એનો યુગ્મ હોવા જોઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન, કે જે બંધમાં ભાગ નથી લેતા, જે બહાર એ દર્શાવેલા છે એવા ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ નથી લેતા એવા ઇલેક્ટ્રોન, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન, એ પણ કેવા હોવા જોઈએ? યુગ્મિત હોવા જોઈએ. એટલે બબ્બેના જોડકામાં હોવા જોઈએ. એટલે 4 વસ્તુઓ ખાસ જરૂરી છે, ત્યારે જ ઓઝોન અણુની સાચી રચના આપણે રજૂ કરી શકીએ છીએ. અને જે સાચી રચના જે રજૂ કરી છે એને આપણે શું કહેવામાં આવે છે? સંસ્પદન સંકર રચના. બરાબર. ચલો, આવી રીતે આપણે સંસ્પદન રચના ઘણી પ્રશ્ન પૂછાય છે. આના ઘણી માહિતી બુકની અંદર આપેલી છે, બુકની અંદર તમે જોઈ શકો છો. આની અંદર મેં ખાલી સમજાવી જ છે તમને. બરાબર. બીજી વસ્તુ, સંસ્પદન રચના હોય ને, સંસ્પદન રચનાને સમજાવવા માટે 2 શીર્ષવાળા તીરનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો એક ખાસ પોઈન્ટ એક હતો કે સંસ્પદન રચનાને દર્શાવવા માટે 2 શીર્ષવાળા તીરની જરૂર પડે છે. હું તમને સમજાવું. સંસ્પદન રચના એટલે જો આ 2 સંસ્પદન રચનાઓ મેં ઉપર દર્શાવેલી, અને વચ્ચે તીર જુઓ, 2 શીર્ષ એટલે 2 માથાવાળા. આ બે બાદ તીર હશે. બરાબર. આ 2 માથા કહેવાય. બરાબર. તો આવા પ્રકારની જે રચના હોય એ સંસ્પદન રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આગળનો ટોપિક જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, VSEPR સિદ્ધાંત આપણે જોઈએ, જેનું ફૂલ ફોર્મ થાય છે ધ વેલેન્સ સેલ. V એટલે વેલેન્સ, S એટલે સેલ, E એટલે ઇલેક્ટ્રોન, P એટલે પેર, R એટલે રિપલ્શન થિયરી. VSEPR સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં VSEPR સિદ્ધાંત.
બરાબર. સિદ્ધાંતની માત્ર અભિધારણાઓ સમજાવો. માત્ર અભિધારણાઓ સમજાવો. બરાબર. ચલો હવે VSEP સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતની હું તમને થોડીક વાત કરી લઉં કે આ સિદ્ધાંત જે પરમાણ્વિક કેન્દ્રના આજુબાજુ જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે એની ગોઠવણીને આધારે આ સિદ્ધાંત લાગુ પાડવામાં આવ્યો છે કે એની અંદર કેવા પ્રકારની ગોઠવણી હોય, એની ગોઠવણીનો આકાર કેવો હોય, બધા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેમ થતું નથી. તો આ બધી જે વાતો છે ને એ VSEP સિદ્ધાંતની અભિધારણાઓ આપણને સમજાવે છે. એક બીજી વસ્તુ ચોખવટ કરવા માગું છે કે વિદ્યાર્થી મિત્રો, સંસ્પંદન રચનાઓ પછી બંધની ધ્રુવીયતા ટોપિક હતો. એ ટોપિક મેં કાપ્યો નથી, પણ એ ટોપિક થોડો મોટો હોવાથી હું એક લેક્ચરની અંદર તમને સમજાવીશ. બરાબર. પણ આ સંસ્પંદન અસર અને VSEP સિદ્ધાંત બે નાના ટોપિક હતા, એટલે એના બંને એક જ લેક્ચરમાં હું સમાવેશ કરું છું. અને પેલાનો આખો લેક્ચર જ આખું અડધો કલાકનું જુદું તમને સમજાવીશ બંધની ધ્રુવીયતા માટે. બરાબર. એટલે એ આખો અલગ ટોપિક હું ચલાવીશ આવતીકાલે. બરાબર. ચલો આગળ. હવે VSEP સિદ્ધાંત જે ખરો ને એ VSEP સિદ્ધાંતની મુખ્ય 6 અભિધારણાઓ છે. કેટલી છે? મુખ્ય 6 અભિધારણાઓ છે. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. બરાબર. ચલો પહેલી અભિધારણા શું કહે છે કે અણુનો આકાર પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. ચલો હવે સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. અણુનો આકાર એટલે અણુના આકારમાં ઘણા બધા આકાર હોય. મેં આ ગઈકાલે પણ વાત કરી હતી કે રેખીય હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય, સમચતુષ્ફલકીય હોય. બરાબર. કોઈ પણ આકાર હોઈ શકે છે, અષ્ટફલકીય હોય. તો એ જે આકાર ખરો એ આકાર કોના ઉપર આધારિત છે? આકાર કેવી રીતે બને? તો એ આકાર પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર. બરાબર. હવે દરેક પરમાણુના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ જુદા જુદા હોય. હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે રીતે વાત કરી છે. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધકારક અને અબંધકારક. બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થશે. ભલે બંધમાં ભાગ લેતા હોય એ બંધકારક, કે ભલે બંધમાં ભાગ ન લેતા હોય એ અબંધકારક. તો એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ એની જે સંખ્યા છે એના ઉપર આધારિત છે. દાખલા તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે જ્યારે કાર્બન ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે ઘણીવાર દ્વિબંધ બનાવે છે, ઘણીવાર સિંગલ બંધ બનાવે છે, ઘણીવાર 3 બંધ, કાર્બન મોનોક્સાઇડ હોય તો 3 બંધ પણ બનાવે છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ હોય તો સિંગલ બંધ પણ બનાવે છે. તો જેટલા બંધ બનાવતા હોય એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને જે બંધ નથી બનાવતા એમનેમ ખાલી આપણે ટપકા સ્વરૂપે જે ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ. તો ટોટલ આ બધા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો કરવાનો. જે સંખ્યા થાય એ સંખ્યા કેવી રીતે ગોઠવાયેલી છે એ સંખ્યા ઉપર આધારિત છે આનો આકાર. ખબર પડી તમને? તો તમારે વધારે મગજ દોડાવવાની જરૂર નહીં. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે અણુનો આકાર જે છે એ પરમાણુની આસપાસની જે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ છે કે ભલે બંધકારક હોય કે ભલે અબંધકારક હોય એ બધી જ સંખ્યા ઉપર એનો આકાર આધારિત છે. બરાબર. બીજું, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે. બરાબર. કારણ કે બંને
ઋણ ભારિત છે, બંને ઋણ ભારિત છે. ચલો હેડ. હવે બીજું શું કહે છે? સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે કારણ કે બંને ઋણ ભારિત છે. હવે તમને આમાં ઓક્સિજનનું ઉદાહરણ લઈને સમજાવું. ઓક્સિજનમાં 1s2 આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય, 2s2 આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય, 2p4 અને 2pમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે ઓક્સિજનમાં શું કહે છે? સંયોજકતા કોષમાં, ચાલો સંયોજકતા કોષમાં 2 અને 4 6 ઇલેક્ટ્રોન છે, એના યુગ્મો અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરશે કેમ અપાકર્ષણ? કારણ કે બંનેનો વીજભારિત કેવો? ઋણ ભારિત છે. હવે આપણે તમને ખબર છે કે ધન અને ઋણનું આકર્ષણ થાય, પણ ઋણ અને ઋણ વચ્ચે શું થાય? તો અપાકર્ષણ થાય. કારણ કે આ બંને ઇલેક્ટ્રોન દર્શાવે, પણ બંને ઇલેક્ટ્રોનનો ભાર કેવો? ઋણ ને. બરાબર. તો એના કારણે શું થાય છે? અપાકર્ષણ થાય. આની અંદર પણ જોવા બંને ઋણ, આમાં પણ બંને ઋણ, તો ઋણ વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. હવે તમને એવો પ્રશ્ન એવો થવો જોઈએ કે જો અપાકર્ષણ થતું હોય તો પછી ઇલેક્ટ્રોન કક્ષામાંથી દૂર ના જાય? અપાકર્ષણનો મતલબ શું? જે નજીક હોય એ પણ દૂર જતા રહે એકબીજાથી. અપાકર્ષણ એટલે એ જ થયું ને. બરાબર. તો ઇલેક્ટ્રોન દૂર નહીં જતો હોય, કક્ષકમાંથી બહાર ના નીકળી જાય? તો ના નીકળે. કેમ ના નીકળે? તો એના માટે અભિધારણા 3 જોઈએ. ચલો અભિધારણા 3 શું કહે કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર વધે. હવે તમને ખબર પડી છે કેમ ઇલેક્ટ્રોન બહાર નીકળતા નથી. કારણ કે આ તો ભલે આપણે એક કક્ષકમાં દર્શાય, પણ મૂળ તો ઇલેક્ટ્રોન તો આ ગોળાકાર જે સંયોજકતા કક્ષા હોય એની અંદર જ હોય ને. એ મૂળ અવકાશમાં હોય. બરાબર. તો અવકાશમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે થઈ હોય કે જેથી 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધારે હોય. આ અંતર વધારે હોય એટલે અપાકર્ષણ બહુ જ ઓછું જ થાય. અપાકર્ષણ ઓછું થાય તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર નીકળે નહીં. જો અપાકર્ષણ વધારે થતું હોય તો ઇલેક્ટ્રોન પરમાણુની અંદર રહે જ નહીં, કોઈ કક્ષામાં રહે જ નહીં, નીકળી જ જાય. પણ અહીંયા એવું થતું નથી. કેમ? કારણ કે અવકાશમાં એવી એમની ગોઠવણી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે છે, ડિસ્ટન્સ જે છે એ વધારે હોય છે. એટલે એકબીજાથી થોડાક દૂર હોય છે, એટલે અપાકર્ષણ બહુ જ ઓછું થાય છે. બરાબર. ચલો આગળ. ચોથો પોઈન્ટ, ચોથી છે શું કહે છે અભિધારણા? સંયોજકતા કોષને વર્તુળાકાર માર્ગમાં દર્શાવાય છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર ગોઠવાયેલા હોય છે. આ સમજવા જેવું છે. શું કહે છે? સંયોજકતા કોષને વર્તુળાકાર માર્ગમાં દર્શાવાય છે. તો આપણે આગળ જોઈ ગયા કે પરમાણુ આપણે હંમેશા કેવી રીતે વર્તુળાકાર માર્ગમાં દર્શાવતા ને, વચ્ચે કેન્દ્ર હોય અને આજુબાજુ કક્ષાઓ હોય. બરાબર. વર્તુળાકાર માર્ગે. બરાબર. જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર ગોઠવાયેલા હોય છે. ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે એટલે વધુમાં વધુ અંતરે. આપણે આગળ ત્રીજામાં જોયું ને, તેમની વચ્ચેનું અંતર વધારે હોય એટલે વધુમાં વધુ હોય, મહત્તમ હોય. ઓછામાં ઓછું શબ્દ ક્યારે વપરાય? તો ન્યૂનતમ હોય તો, અને વધુમાં વધુ હોય તો મહત્તમ. તો અંતર મહત્તમ હોય છે. બરાબર. અને એ પણ ક્યાં હોય? તો એ વર્તુળાકાર સપાટી પર જ હોય, જે કક્ષા હોય ને. બરાબર. માનો કે અહીંયા ઓક્સિજનની બીજી કક્ષા વર્તુળાકાર જ હોય. તો એ સપાટી ઉપર એવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય કે જેઓ વચ્ચે મહત્તમ અંતર હોય અથવા વધુમાં અંતર રાખવામાં આવે કે જેથી અપાકર્ષણ થાય નહીં. બરાબર. ચાલો પાંચમો શું કહે છે? બંધને એક ઇલેક્ટ્રોન
યુગ્મ જેવા એક બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મને અતિ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. શું કહેવાય? અથવા અતિ યુગ્મ પણ કહેવાય, બરાબર. 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઇલેક્ટ્રોન યુગ્મને અતિ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ અથવા અતિ યુગ્મ કહેવાય છે. હવે આ તમને સિમ્પલ સમજાવું. બહુબંધ એટલે સહસંયોજક બંધ હોય ને એને બહુબંધ શબ્દ વપરાય છે. જો એક બંધ હોય, માનો કે તમને કહું HCl છે, HCl વચ્ચે એક જ બંધ હોય, જો એક બંધ હોય તો એક બંધને શું કહેવામાં આવે? કારણ કે એક બંધમાં એક જ યુગ્મ હોય. આજે ઇલેક્ટ્રોન યુગ્મ શું હોય? એક જ યુગ્મ હોય, બરાબર. એટલે એને શું કહેવાય? એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે. જો કોઈ પરમાણુ વચ્ચે 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર. દાખલા તરીકે ઓક્સિજન વચ્ચે 2 બંધ હોય, નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હોય, બરાબર. તો આને શું કહેવામાં આવે? અતિ એટલે વધારે. અતિનો મતલબ શું થાય? વધારે એકલ બંધ. એટલે એક બંધ તો ખરો પણ એકથી વધારે છે, આનો મતલબ એવો થયો. બીજા શબ્દોમાં અતિ યુગ્મ એટલે એક યુગ્મ હોય તો એકલ યુગ્મ કહેવાય, અને એકથી વધારે યુગ્મ હોય તો અતિ યુગ્મ કહેવાય. કારણ કે અહીંયા 2 યુગ્મ હોય એટલે એકથી વધારે જ કહેવાય. અહીંયા 3 યુગ્મ હોય એટલે એકથી વધારે કહેવાય, બરાબર. યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોનનું જોડકું, બરાબર. તો આ એક એકલ ઇલેક્ટ્રોન યુગ્મ, આ અતિ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ, બંને, બરાબર. છેલ્લું VSEPR સિદ્ધાંત જે અણુ 2 કે તેથી વધારે સંસ્પંદન રચના રજૂ કરે છે તેને લાગુ પાડી શકાય છે. હવે શું કહે છે? આ સિદ્ધાંત કોને લાગુ પાડી શકાય? જે અણુ 2 કે તેથી વધારે સંસ્પંદન રચના રજૂ કરે. હવે સંસ્પંદન રચના કોણ રજૂ કરે છે? તો એક તો તમે જુઓ, ઓઝોન રજૂ કરે, આપણે હાલ આગળ જોયું, કારણ કે સંસ્પંદન રચના એની અંદર જોવા મળે. બીજું, કાર્બન ડાયોક્સાઇડમાં રચના જોવા મળે. કારણ કે જુઓ તમે, કાર્બનમાં શું જોઈએ છે? 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર. એમાં ઘણીવાર તમે એક બંધ હોય, ઘણીવાર 2 બંધ હોય. કાર્બન ડાયોક્સાઇડની અંદર આવી રીતે એક બંધ પણ રાખી શકો છો, આવી રીતે ડબલ બંધ પણ રાખી શકો છો, બરાબર. આવી રીતે ઘણીવાર કન્ડિશન જોવા મળતી છે. એ આવી રીતે આગળ આપણે જોઈ ગયા છીએ, બરાબર. ચલો હવે એક મિનિટ, 1 2 અહીંયા ના હોય, એક આવી રીતે, બીજું એક આવી રીતે હોય. એ સિંગલ બંધ. હવે આવું કેમ હોય છે? તો આપણે આગળના લેક્ચરોમાં મેં કાર્બન ડાયોક્સાઇડના બંધારણની વાત કરેલી છે, બરાબર. કારણ કે ઓક્સિજનમાં 6 હોય, પણ અહીંયા 4 ને 2 5 જ થાય. છઠ્ઠો ઇલેક્ટ્રોન કેમ કે મેં કાર્બનને આપ્યો? કાર્બનને એટલા માટે આપ્યો કારણ કે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોનમાં 4 હોય, પણ એમાં 3 વપરાઈ ગયા અને એક જ વધે, એટલે અયુગ્મિત ના વધે, એટલે ઓક્સિજન 1 આપેલો છે, બરાબર. એટલે ઓઝોન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. આ બંનેમાં બંધારણ કોનું સાચું સમજવું? એટલે બંને લુઈસ પ્રમાણે બરાબર છે, એટલે બંને કેવા બંધારણ કહેવાય? સંસ્પંદન રચનાઓ કહેવાય, બરાબર. એટલે ઓઝોન માટે હોય, કાર્બન ડાયોક્સાઇડ માટે હોય. એટલે જેની અંદર સંસ્પંદન રચના રજૂ કરતા હોય, જે અણુઓ સંસ્પંદન રચના રજૂ કરતા હોય, જેવા કે ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ, તો આવા અણુઓ માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 6 અભિધારણાઓ છે, 3 માર્ક્સમાં પૂછાય છે. તમને કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. તો તમને સમજાવી દઉં શું લખવાનું છે. સંસ્પંદન રચના હેડિંગ મારી પહેલી આ વ્યાખ્યા લખવાની છે, પછી આ ઓઝોનનું મેં ઉદાહરણ દર્શાવેલું છે, બરાબર.
હવે આના પછીના જે ટૉપિક ખરા ને એ તમારે બુકની અંદરથી લખવાના છે. બુકમાં તમારે આ આકૃતિ પછી પોઈન્ટો આપેલા જ છે. એ પોઈન્ટ તમે બેઠા એમને એમ લખવાના છે. બરાબર. હવે એક એ લખ્યા પછી આ 4 જે વાતો છે, 4 જરૂરી બાબતો એ પણ એની અંદર આપેલી છે. બરાબર. તો એ તમારે જોઈને લખી દેવાની. એના પછી VSCPS સિદ્ધાંતની 6 અભિધારણાઓ 6 આ બેઠી લખવાની છે. પણ વચ્ચે મેં જે ઉદાહરણ આપ્યા છે ને અભિધારણામાં, એક તો જો આ ઉદાહરણ આપ્યું છે, આ ઉદાહરણ ખાલી નહીં લખવાનું, આ લખવાનું. હું ચોકડી મારું એટલી વસ્તુ નહીં લખવાની, બાકી બધું લખવાનું. બરાબર. આ એક્ઝામ્પલ આ ખાસ લખવાનું. બરાબર. પછી આની અંદર O3 અને CO2 લખવાનું, પણ આ જે ઉદાહરણ મેં બંધારણ દોરીને સમજાવ્યું ને એ નહીં લખવાનું. બરાબર. એટલે તમે 2 વસ્તુ VSCPS સિદ્ધાંતમાં 2 વસ્તુ નહીં લખવાની, એક આર્યું અને બીજા નંબરમાં આ, બાકી બધું લખવાનું. અને આની અંદર મેં તમને જે સમજાવ્યું સંસ્કરણ રચનાઓ એ પ્રમાણે લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આજના લેક્ચરની અંદર કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ કરીને મને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.